નમસ્કાર. આજે આપણે સુગરવાળા પેશન્ટમાં ડાયાબિટીક ફૂડ કેરમાં ધ્યાનમાં રાખવી બાબતો વિશે વાતો કરીશું. સુગરવાળા પેશન્ટે ઘરમાં કે ઘરની બહાર ખુલ્લા પગે ફરવું જોઈએ નહીં. એમણે ઘરમાં કે ઘરની બહાર જતી વખતે મોજા પહેરવા જોઈએ. શિયાળામાં ઊનના અને ઉનાળામાં સુતરાઉ કાપડના કોટનના મોજા પહેરવા જોઈએ. એમણે નાયલોનના મોજાનો યુઝ કરવો જોઈએ નહીં. સુગરવાળા પેશન્ટે મોસ્ટ ઓફ ઓલ એનું સુગર કંટ્રોલમાં રાખવું જોઈએ અને એનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. સુગરવાળા પેશન્ટે ઘરની બહાર જતી વખતે સોફ્ટ ચપ્પલ કે સોફ્ટ શૂઝ પહેરવા જોઈએ. એમણે હાઈ હીલ વાળા કે કડક હોય કે વધારે પડતા ટાઈટ હોય, આગળથી અણિયાળા હોય એવા શૂઝ કે ચપ્પલ પહેરવા જોઈએ નહીં. એમણે દોરીવાળા શૂઝ પહેરવા વધારે હિતાવહ છે. સુગરવાળા પેશન્ટોએ શિયાળામાં જ્યારે તાપણું કે હીટર વાપરતા હોય ત્યારે તેમાં શેક કરવો જોઈએ નહીં. સુગરવાળા પેશન્ટ ખુલ્લા પગે ગરમ જગ્યા જેવી કે ઉનાળામાં ડામર ગરમ હોય ત્યારે ડામરના રસ્તા કે ટાઇલ્સ પર ચાલવું જોઈએ નહીં. સુગરવાળા પેશન્ટે દરરોજ સેલ્ફ કેર રાખવી જોઈએ. એટલે દરરોજ એમણે પોતાના પગનું રૂટીન ચેકઅપ કરવું જોઈએ. પગની આંગળીઓ અને પગ બરાબર સાફ રાખવા જોઈએ. એમણે પગમાં જ્યારે થોડો ઘણો નાનો ઘા પડ્યો હોય, લાલાશ થઈ હોય, સોજો આવ્યો હોય, કે પણ દુખાવો હોય તો તાત્કાલિક સર્જન ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અને એમણે પગના નખનું પણ રેગ્યુલર ધ્યાન રાખવું જોઈએ. નખ રેગ્યુલર કાપવા જોઈએ અને વધારે ના કપાઈ જાય કે ચીરો ના પડે એનું ધ્યાન રાખવું જોઈએ.